દાળ બફાઈ જાય છે અને લીમડો નાખી દીધો છે. હવે આ બધો મસાલો નાખું, ગરમ મસાલો. જો આ પાંદડા, આ મરચા, આ બધો મસાલો દાળનો. હવે આ નાખી દઈએ. આ નાખી દીધો મસાલો અને આ લીંબુનું શરબત, આ લીંબુનું પાણી, બધા આટલા લીંબુ નીચવા. હવે આ કોથમીર એવું નાખવાનું છે. આ કોથમીર, આ મરચાંની એક કટિંગ કરવાની છે. એ મરચાંની કટિંગ કરીને જો આવી દાળ થઈ જાય. દાળ ભાત થઈ ગયા અસલ. આજે બરવા દેવાનું હોય ને પાણી? હા, આજે પાણી બરવા દેવાનું. ક્યાંય સુધી બરવા દેવાનું પછી? હા, ઘાટા કરવા જોઈએ ને એટલે પારવા ન ભાવે. ખોખાના દાણા નાખ્યા, બધો મસાલો અને મરચું, ટમેટું. આમાં સીબેન આયલા આવે. જો સીબેન આયા. શું કામ છે સીબેન? એ કઈક ઘરમાં લેવા જાય. જો હંતાઈ ગયા. હવે જો ટમેટું નાખવાનું છે. દાળ ઓરી દીધી અને હવે મીઠું નાખવાનું બાકી છે. મીઠું નાખતો આંધણ આવી ગયું છે. હવે આ દાળ ઓરાઈ ગઈ, મીઠું નાખતો. આ મીઠું નાખ દીધું અને હવે આ કોખાના દાણા એટલે જટ બફાઈ જાય. દાળ ઓરાઈ ગઈ. હવે ભાત ઘડી ખમીને ઓરવાના છે. હવે આડું અવળું કામ કરી ત્યાં દાળ ચડી જાય પછી ચોખા બાફી નાખવાના. જય માતાજી બધાને. તો આપણે જો અત્યારે રિદ્ધિબેન, શ્રીબેન આપણે બધા ખાવી ચોકલેટ, રિદ્ધિબેન વેફર ખાવી, રિદ્ધિબેન જાયા. જો ગોપાલને કાંઈ છે ને દસમાને એવું કરવાનું હતું એટલે એની મમ્મીની બગાઈ ગયા છે વાંકાને હમણાં આવશે. માનાની લેવા ગયા છે બખાલી. આમાં શ્રીબેનને જાય મોટું ટેબલ આવી ભટકાણા. ક્યાં ભટકાણા હતા બેન? હાલ જ હતા સતત પડ્યા. એમાં એમ પડ્યા હતા પંપા પંપામાં પંપામાં ડબ્બામાં પડ્યા હતા. પંપા પંપા ચમડામાં ચમડામાં પડી પડીને પડી ચમડી. શ્રીબેનને જો લાગી ગયું. કા શ્રીબેન કેમ કરતા પડ્યા? એમ પડી ગયું. તમે શું ખાવ છો? જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? બધા મજામાં દીશો. આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો આપણે કારખાને આવી ગયા 2:30 વાગ્યા અને 2:30 વાગે કોઈ કઢી પણ અત્યારે છે દાળ ભાત. એટલે 1:30 વાગે દાળ ભાત હોય પણ એને થોડાક લેટ થઈ ગયા. અડધી કલાક 1 કલાક. 1:30 વાગે દાળ ભાત ખાઈને તો મજા આવે, પણ 2:30 વાગે કઢી ખાઈ તો મજા આવે, 4 વાગે ચા પીવી તો મજા આવે, 5 વાગે પંચાયત કરીને તો મજા આવે. કોઈ વાંધો નહીં. આ તો આપણે કોમેડી વિડીયો બનાવવા માટે આપણે બોલ્યા. અને અત્યારે મારી મમ્મીએ દાળ ભાત બનાવી નાખ્યા છે. કોણ મહેમાન આવ્યું બા? એ સાંગુબેન નહીં, ગોપાલભાઈ મમ્મી નહીં. હા, ગોપાલભાઈ જ્યાં દેખાડવા આંખોમાં આડા નંબર આવ્યા એટલે દેખાડવા ગયા છે. તો ઘણા બધા માણસોની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ તમે જે હમણે આપણે એવોર્ડ લેવા જવાનું હતું યુટ્યુબર ને ઓલા જે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ હોય, પણ આપણે એટલા આજે થોડાક ઓછા ફેમસ થઈ અને જવાનું છે આપણે, પણ ફોન આવે એટલે જાય. પણ કેમ કે અમારે કારખાનાની નોકરી હોય ને એટલે ટાઈમ ન હોય. પણ હવે અમે આપણે છે રાજકોટમાં ગમે અહીંયા આપણે ચોક્કસ આવશું. તો શરમાઈ કરમાય અને જે આપણે દાળ ભાત ખાવાના છે તો મજા આવે. અને ઉનાળો વહી ગયો, ચોમાસું બેહવાની તૈયારી છે થોડું થોડું.
અહીંયા બની ગયા છે દાળ ભાત. હા દાળ ભાત બની ગયો. એમાં હું તાવડીને શેકો? પાપડ. પાપડ. હા તરવા કરતા સારા લાગે કડક. નથી કહેતા તારાથી શેકલ પાપડ નો ભાંગે. હા ત્યાં ભાંગ્યો. આ તો ભાંગી જાય હો ભાઈ. આમાં ભાત છે, આમાં છે બે દાળ. વકલના પાપડ. એ ચોખાના છે. હા હા ચોખાના પાપડ ને આ અડદના કહેવાય ને. આ અડદ. હાલો આમાં દાળ ભાત આપણે લઈ લીધા છે મસ્ત મજાના. આમાં દાળ છે જો ચોખાના દાણા નાખીને મસ્ત મજાની દાળ. દાયરામાં બેસીને દાળ ખાવી પડે એવું થાય. દાળ ભાત બનાવવો હોય તો કહી દો ખાઓ. દાળ ભાત તો આપણે બનાવી જ છીએ. દાળ ભાત બધાને ખાવે. આવી વાનગી બનાવી ત્યારે કેવું પડે. અને આસુબેન ની ક્યાં? ચીજ તો બનાવવા નથી બીજી પણ આસુબેન બારે મહેમાન આવી ગયા છે બહારવા. જો અમારું કુલર વાળું એસી અને રૂમ છે અમારો બહાર રૂમ. જય માતાજી રીતિબેન. જય માતાજી. જો દાળ ભાત ખાવી. એમ દાળ ભાત ખાવ? આસુબેન તમે શું ખાવ? ખોખાના દાણા? 1:30 વાગે દાળ ભાત સારા લાગે નહીં? 2:30 વાગે કઢી સારી લાગે પણ અત્યારે તો 2:30 વાગી ગયા. હા દાળ ભાત થાય. શિવીબેન તમે શું કરો છો? શિવીબેન તમારે ન ખાવું? અહીંયા શું થયું કપાળ? અહીંયા શું થયું? લાગુ કોને લગાડ્યું? પડી હતી હે? પપ્પામાં તે પૂપમાં પડી? ના કઈ ડબ્બા ઉપરથી? ના તો એ ક્યાં જ પડી? ના હેલિકોપ્ટરમાં જ પડી? અહીંયા દવા સોંપડી. મહેમાન કોણ આવ્યું? આપણા ઘરે કોણ મહેમાન આવ્યું? આતુબેન. આતુબેન તો અહીંયા જ છે. તો રામ રામ ને જય માતાજી, જય ખોડિયારમાં. આપણે આવી ગયા છે માટેલ ધામ ખોડલમાના દર્શન કરવા માટે. તો આપણે જો માટેલ ગામનો ધરો છે ત્યાં ખોડિયાલમાના દર્શન કરવા માટે આવી ગયા છે. તો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી ગયા. આપણે પણ આવી ગયા છે. જેતા વૈડુહર ગામ આપણે એક યુટ્યુબર અને ફેસબુકના મોનિટાઈઝ કરવા માટે, કેમ કે અપ્લાય કરવા નથી. તો આ ખોડિયારમાંનો ધરો છે અને આપણે દર્શન કરી લઈ, હાથ પગ પણ ધોઈ લઈ. તો જરાક ટૂંક સમયમાં એક જરાક આપણે ગીત ગાઈશું. ગળધરેથી માજી નિસરિયા આવ્યા છે માટેલ ગામડે રે. આવ્યા છે માટેલ ગામડે રે. ગામ માટેલ ને ધરો રે માટેલિયો, ત્યાં છે ખોડલમાના ધામ રે. ત્યાં છે ખોડલમાના ધામ રે. જય માતાજી. હાલો આપણે હવે ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા જવાનું છે. તો કોમેન્ટ કરજો. અમારે વાંકાનેર તાલુકાથી થોડુંક જ દૂર થાય ખોડિયાલમાનું મંદિર માટેલ ધામ. તો તમે પણ આવો. તો આપણે રામ રામ ને જય માતાજી. મિત્રો આપણે જો સબસ્ક્રાઈબર આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. તો નનકા બાળકોને રમવા માટે જો અને માતાજીના મઠે કે ગમે ત્યાં દિવાળી લઈ જાવી તો દિવાળી પણ મળી જશે. મસ્ત મજાના બેડા મળી જશે. જુઓ દર્શન થઈ ગયા ખોડિયાલમાંના. પક્ષી આવી ગયા ઉપરથી એટલે ખોડિયાલમાં તમે જો દર્શન થઈ ગયા હાજર હાજર આપણે. તો વાસુંગી દાદાની મૂર્તિ પણ અહીંયા મળી જાય. જો અને આપણે સોફા ઉપર રાખવા માટે ગરબા ને એવું બધું મળી જાય ને, ગાડું ને એવું બધું ગાડું સહિત બધું. સામે દુકાન રહી તમારી છે? હા સામે આ સીન લઈ જ લીવાય રે. એમ ને? હા ચશ્મા પણ મળી જશે. હે સ્મા ગાડા બધું છે. ગાયું છે. આ હું મીઠું ભરવા માટે આથણાના. હા મીઠાના આથણાના એ બધા એમાં હાલે. એમ ને? મીઠામાં નાથણામાં બધા એમાં હાલે. નાના મોટા બધા ગાડા ગાયું. કોળિયા દીવા કરવા માટે કબૂતર પણ મળી જશે. અહીંયા જો ને ખોડિયાલમાંની મગર છે નહીં? મગર ને આ ધરો. આ ધરો માતાજીનો. સ્ટુડિયો વાળા બંધ છે કેમ આરામમાં? એમાં એવું ભાઈ દીપુ ચાલ દીપુ સંભારે છે એટલે બંધ રહી. કઈ જો એને કે અશ્વિનભાઈ આયા હતા કઈ? હા વાંધો નહીં, કહીશું. હા એ તો ઓળખે જ છે. ગાલીગામ આવો ત્યારે ચોક્કસ આવજો આપણે. ભલે. હા જય માતાજી. અમે ખોડિયાલમાં દર્શન કરતા આવીએ. હા.